સર્વઅવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજે આપણા હિન્દુ સનાતન ધર્મના ચાર ધામ પૈકી શ્રી જગન્નાથજીને વિશે જ્યારે આપણા ખૂબ સ્નેહી એવા સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી સરદાર અને એમના સંત મંડળ અને ખાસ કરીને ભક્તજનોના માધ્યમથી આજે જગન્નાથજી ખાતે યાત્રિક ભુવન, વિદ્યાર્થી ભુવન, સંત ભુવન, આચાર્ય ભુવન, સાંખ્યુકી બહેનોના ઉતારા અને ભોજનાલય આદિક વિવિધ ફેસિલિટીઓનું જ્યારે ખાતમુહૂર્ત જવા જઈ રહ્યું હોય ત્યારે આ પ્રસંગે આપણા વડતાલ મંદિરના ચેરમેન સ્વામી શ્રી ડૉક્ટર સંત વલ્લભ સ્વામીજી પણ ઉપસ્થિત રહ્યા છે. ખાસ કરીને સ્વામીશ્રીના મંડળના તમામ સંતો અને ઉપસ્થિત અમરસિંહભાઈ, ધનજીભાઈ હોય, કાંતિભાઈ હોય આદિક સર્વેવાલા ભગવાન શ્રી હરિના લાડીલા પ્રેમી ભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. આજે બહુ આનંદની વાત છે કે આપણા ચાર ધામ પૈકીનું જગન્નાથજી ખાતે સ્વામીજીએ આથી ઘણા વર્ષો પૂર્વે જગ્યા સંપાદિત કરી. તત્પશ્ચાત ઘણા બધા ઉતાર અને ચઢાવ આવ્યા, પણ સ્વામીજીનો નિર્ધાર બહુ મક્કમ કે ભાઈ આપણા સ્વામિનારાયણ સંપ્રદાય અને ખાસ કરીને ગુજરાતના જે ભક્તો હોય એ જ્યારે દક્ષિણ ભારતની યાત્રાએ નીકળે અને જગન્નાથજીના દર્શન કરવા માટે પધારે ત્યારે જગન્નાથપુરી ખાતે એક એવું ભવ્ય યાત્રિક ભુવનનું, ભોજનાલયનું અને વર્ષો સુધી કથાઓ ચાલે એના માટેના સભામંડપો, એના આયોજનો થાય તો ખૂબ સારું. આજે અમને બહુ એ વાતની ખુશી છે કે વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજની કૃપાથી, લક્ષ્મીનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ, શ્રી રાધારમણ દેવ આદિકની કૃપાથી સ્વામીજી આજે જગન્નાથજી ખાતે આ બધા સુંદર મજાના જે યુનિટો છે એનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે. તો આ પ્રસંગે અમારી ખૂબ હૃદયથી શુભકામના છે. ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના છે. મહારાજ તો જગન્નાથજી ખાતે 9 માસ રોકાયા હતા અને હિન્દુ સનાતન ધર્મમાં એક વસ્તુ નક્કી છે કે જગન્નાથજી જેવું ધામ નથી, ત્યારે એ ધામની અંદર આવા સરસ મજાના ખાતમુહૂર્ત થતા હોય તેમાં અમારી સંપૂર્ણ શુભકામના છે. ભગવાનના ચરણમાં પ્રાર્થના છે કે વહેલામાં વહેલી તકે યાત્રિક ભુવન આદિક જે બધી ફેસિલિટીઝ છે, જે બધી એમ્યુનિટીઝ છે, વહેલામાં વહેલી તકે પૂર્ણ થાય અને સ્વામીજીએ જે માસ્ટર પ્લાન બનાવેલો છે એના જે વિવિધ વિભાગો છે એ વિભાગો પણ વહેલામાં વહેલી તરીકે સંપન્ન થાય એવી અમારી ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે. આપણે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે ભવિષ્યમાં આવી જ્યારે સુવિધાઓ સંપન્ન ઉતારાઓ હોય, ભોજનાલય હોય, કથા મંડપ હોય, વિદ્યાર્થી ભુવન હોય અને સંત ભુવન હોય ને એમાં વળી આચાર્ય ભુવન હોય ત્યારે આપણા બધા માટે એક બહુ આનંદની ઘડી છે. તો મારી ફરી એક વખત શુભકામના. ભગવાન શ્રી હરિ સર્વ પ્રકારે આપ સર્વે સંતો અને ભક્તોનું ખૂબ મંગળ કરો. સ્વામીજીને ખૂબ ભગવાને શક્તિ આપી છે. શક્તિનો સદુપયોગ મૂળ સંપ્રદાય માટે હંમેશા થતો રહે એવી શ્રી હરિના ચરણમાં પ્રાર્થનાની સાથે અમારા ભાવથી સર્વને જય સ્વામિનારાયણ.